તો જય માતાજી મિત્રો. તો અત્યારે હું આવી ગયો છું આઈટીઆઈમાંથી ઘરે અને હમણાં જ આવ્યો અને અત્યારે મારા સિસ્ટર બંને સિસ્ટર અને મોટા સિસ્ટર પણ છે તે અત્યારે અમે અહીંયા બેઠા હતા. જોઈ શકો છો. હાય હેલો કરી દો. હાય હેલો કરી દો. ચલો પછી આ મારા ભાણી આપણો જે વિડીયો ઉતાર્યો હતો જે આપણે અમદાવાદ ગયા ભાણીઓને મળવા તેમનો વિડીયો વાયરલ થયો હતો. 2.5K વ્યૂઝ થઈ ગયા હતા. તો અત્યારે તમે જોઈ શકો છો કેટલા મોટા મોટા થઈ ગયા છે. અત્યારે તો બેબી શૂટ જેવું પહેરાયું છે. તે ખબર નથી હું પહેરાયું છે પણ હવે જે પહેરાયું એ તો અત્યારે ખાસા મોટા થઈ ગયા છે. હજી તો હું હજી કાલે લગ્ન પર છે. હજી ના કાલે તો કામ કરવાનું છે કારણ કે કલર કરવાનો છે જારીના બધા કલર કરવાનો છે જારીના અને પરમ દિવસે લગ્ન છે. લગ્નમાં પણ મોજ કરશું એનો પણ આપણે વ્લોગ મેકીશું. તો પ્લીઝ સપોર્ટ કરજો અને આપણે ફરીથી કમબેક કરી નાખ્યું છે તો પ્લીઝ મને સપોર્ટ કરી દેજો. તો મળીએ હવે થોડી વાર પછી. તો મિત્રો અત્યારે પાછા આપણે આવી ગયા છીએ બ્લોગમાં અને તમે જોઈ શકો છો અત્યારે અમારે નવા ઘરે જારીમાં કલર કરવાનો છે. જારીઓ બધી કાટ ખાઈ ગઈ છે પૂરેપૂરી અને અત્યારે જો અમે જઈ રહ્યા છીએ. આ જુઓ આ બોટલ છે, પેન્ટર છે, બ્રશ છે, કાચ પેપર લઈને અને આ ડબ્બો કલરનો લઈને અને અત્યારે ઉપડી જઈએ કામ કરવા માટે અને કલર કરવા માટે અમારે કપડાં પણ ચેન્જ કરવા પડશે કારણ કે ખોટા કપડાં બગડે મને ના પોહાય. તો પહેલાં કપડાં બદલી દઈએ પછી જઈએ કલર કરવા માટે. લેહરો તાણ પહેલાં ના કલર તો ઠીક છે પહેલાં કાચ પેપરથી ઘસી નાખશું ત્યાં બધું કલર કાટ નીકળી જાય પછી આપણે કલર કરશું. તો લેહરો મળીએ તાણ જાયનો કલર કરવા ટાઈમ. તો મિત્રો અત્યારે આવી ગયા છે આપણે નવા ઘરે. નવા ઘરે બધી જારીઓ તમે જોઈ શકો છો. બધી જારીઓમાં કલર કરવાનો છે. ઉપરની સીડી કયો આ કયો કઠેરો કયો આ બધી જારીઓ કરવાનો છે કલર. અત્યારે જો આ કલર બધું બનવાનું ચાલુ છે. કાચ પેપર પણ આપણે રેડી કરી દીધા છે તમે જોઈ શકો છો. કાચ પેપર થશે પણ છે અને આપણે ભાઈ લો ધ્રુવીન પણ અહીંયા આવ્યો છે આપણે નવા ઘરે તમે જોઈ શકો છો. હાય ધ્રુવીન, ટાટા. તો અત્યારે કલર કરવાનું ચાલુ કરી દઈએ. અને કલર કરતી વખતે આપણે કાચ પેપર ઘસતી વખતે બ્લોગ નહીં ઉતારે એટલા માટે તમને પહેલાંથી કહી દીધું. તો અત્યારે ટર્પેન્ટર ખોલીને થોડું ઘણું કલરનું મિક્સિંગ કરીને પેલા કાચ પેપર કરી નાખીએ પછી આપણે મળીએ. તો મળું તમને થોડી વાર પછી. તો મિત્રો અત્યારે થોડું ઘણું મતલબ મોટા ભાગનું કામ પતી ગયું છે. તમને બતાવું થોડી ફ્લેશ લાઇટનું રિફ્લેક્શન પડશે તો થોડું ચલાવી લેજો. તો અત્યારે તમે જોઈ શકો છો હું તમને બતાવી દઉં. જો થોડું લાઇટનું રિફ્લેક્શન પડે છે પણ તમે જોઈ શકો છો આટલી સીડી પતી ગઈ છે અને પેલ બાજુનું ઉપરનું પતી ગયું છે. આમાં આ બાકી અને જારી બાકી છે. તો આપણે પતાવી દઈશું. કાલનો દિવસ હું ઘરે છું. કાલે આઈટીએમ નથી જવાનું અને પતાવી દઈને પૂરેપૂરું પતાવીને મને પરમ દિવસ તો લગ્ન છે અને આપણે કે નથી સર આપણે વાગમાં પણ આ કાલનો દિવસ પતી જાય તો લગ્નમાં પણ મોજ કરવાની થોડી મજા આવે. તો ફટાફટ પતાવી દઈએ. પતી ગયું છે. હવે ઘરે જઈને નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ અને થોડી વાર પછી તમને મળું. તો મિત્રો અત્યારે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા હતા. ફ્રેશ થઈને અમે આવી ગયા હતા. હવે જમવાનું બનાવ્યું છે. મારું ફેવરેટ છે. બધાનું ફેવરેટ હોય તમારું પણ ફેવરેટ હશે તો મને તમારું ફેવરેટ હોય તો કમેન્ટ કરી બહુ જરૂરથી જણાવજો. તો જમવામાં બનાવી છે દાળ બાટી બનાવી છે. તો એ જોઈ શકો છો દાળ બાટી બનાવી છે. જો ડુંગળી કાપેલી છે, બાટી છે, અહીંયા જો આ બાટી છે અત્યારે પીરસાય છે અને આ છે દાળ અને બધા જમવા માટે રેડી થઈ ગયા છે. હરીજા છે મોબાઈલ જોવો છે. આ ધ્રુવીનને પણ ખાવું છે. હાઈ કરે છે. તો ફટાફટ બધા ખાઈ લઈએ તો આપણી ભાષામાં ખાઈ લઈએ પણ દેશ એકદમ શુદ્ધ ભાષામાં કે જમી લઈએ. જમીન બ્લોગ એન્ડ કરું છું કારણ કે હવે બહુ લાંબો બ્લોગ આપણે કરતા નથી. હવે કાલે પાછું હજી બધા કલર કરવાનો છે તો ફટાફટ કાલે આપણે મળીએ કલર કરી નાખીએ બધું ક્લિયર કરી દઈએ પછી તમને બરાબર. તો મળીએ હવે કાલના નવા બ્લોગમાં. તો પ્લીઝ સપોર્ટ કરજો અને આવાથી આપણા રોજ બ્લોગ આવશે તો પ્લીઝ સપોર્ટ કરજો. મળીએ કાલના નવા બ્લોગમાં. ત્યાર સુધી બાય બાય.